શ્રી ગણેશાય નમઃ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ. શું આપ જાણો છો કે જન્માષ્ટમીનો ઉપવાસ કરતી વખતે જો એક ખાસ કામ ભૂલી જાઓ તો તમારો સમગ્ર ઉપવાસ અધૂરો રહી જાય છે. ભલે આપ આખો દિવસ ઉપવાસ કરો, ભોગ ધરાવો કે આખી રાત જાગરણ કરો, જો આ એક વસ્તુ રહી જાય તો આપને પૂર્ણ ફળ પ્રાપ્ત નહીં થાય. તે શું છે આપણે વાત કથાના અંતમાં જાણીશું. આજે અમે આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની એક અત્યંત મહત્વની કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. જે માતાઓ, બહેનો કે પ્રિય ભાઈઓ જન્માષ્ટમીનો ઉપવાસ રાખે છે તેમણે આ કથા અવશ્ય સાંભળવી જોઈએ. કારણ કે આ કથા સાંભળવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, દુઃખ દર્દ દૂર થાય છે અને કાન્હાજી આપની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપવાસ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે અને આ દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ બુધવારના દિવસે રોહિણી નક્ષત્રમાં મધરાતે થયો હતો. જન્માષ્ટમીનો આ ઉપવાસ આખા વર્ષના ઉપવાસોમાં સૌથી મોટો અને પુણ્યદાયી ગણાય છે. આને વ્રતરાજ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ જન્માષ્ટમીનો એક ઉપવાસ કરે છે તેને આખા વર્ષના બધા ઉપવાસોનું પુણ્ય ફળ મળે છે. એટલું જ નહીં, 1 કરોડ એકાદશીના ઉપવાસનું જે ફળ મળે છે તે ફળ ફક્ત એક જન્માષ્ટમીના ઉપવાસથી પ્રાપ્ત થઈ શકે છે. જે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ઝૂલો ઝૂલાવે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જે જન્માષ્ટમીનો ઉપવાસ રાખીને આ કથાને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. તો મિત્રો, હવે આપણે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રતની કથા સાંભળીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ કથા દ્વાપર યુગની છે, જ્યારે સમગ્ર પૃથ્વી પાપ અને અત્યાચારના બોજથી દબાઈ રહી હતી. અધર્મનું અંધકાર એટલું ગાઢ થઈ ગયું હતું કે ધરતી માતાનું સંતુલન ખોરવાઈ ગયું હતું. અસહ્ય પીડાથી વ્યાકુળ થઈને પૃથ્વીએ ગાય માતાનું રૂપ ધારણ કર્યું અને સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્માજીની સમક્ષ પહોંચી ગયા. તેમની સાથે બધા દેવતાઓ પણ ત્યાં આવ્યા. ગાય માતાના રૂપમાં ઉભેલી પૃથ્વી માતાની આંખોમાં આંસુ હતા અને હૃદયમાં ફક્ત એક વિનંતી હતી, પ્રભુ, અમને આ સંકટમાંથી બચાવો. ત્યારે બધા દેવતાઓએ એક સાથે બ્રહ્માજીને કહ્યું કે હવે આ સંકટનો અંત ફક્ત ભગવાન શ્રી હરિ વિષ્ણુ જ કરી શકે છે. બ્રહ્માજીએ પણ સંમતિ આપી અને બધા દેવગણોએ એકમત થઈને ક્ષીરસાગર તરફ પ્રયાણ કર્યું. ક્ષીરસાગરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ શેષનાગની વિશાળ શૈયા પર વિશ્રામ કરી રહ્યા હતા. ત્યાં પહોંચીને બધા દેવતાઓએ ભક્તિ અને વિનમ્રતાથી પ્રભુની સ્તુતિ શરૂ કરી. તેમની પ્રાર્થનાઓમાં એટલી વ્યાકુળતા હતી કે ભગવાન વિષ્ણુની ધ્યાનાવસ્થા ભંગ થઈ ગઈ. પ્રભુએ સ્મિત કરીને પૂછ્યું, હે દેવતાઓ, આપ સૌ કયા કારણે અહીં આવ્યા છો? ત્યારે પૃથ્વી દેવી ગાય માતાના રૂપમાં દીનવાણીમાં બોલ્યા, પ્રભુ, પાપ, અન્યાય અને અત્યાચારે સમગ્ર ભૂમંડળને જકડી લીધું છે. હું અસહાય થઈ ગઈ છું. આપની કૃપા વિના આ બોજ સહન કરવું અશક્ય છે. આ સાંભળીને ભગવાન વિષ્ણુનો સ્વર ગંભીર થઈ ગયો અને તેમણે નિર્ણય સંભળાવ્યો, ઠીક છે, હું વસુદેવ અને દેવકીના ગર્ભમાંથી બ્રજમંડળમાં અવતરિત થઈને આ પૃથ્વીને દુષ્ટોથી મુક્ત કરીશ. તમે સૌ પણ બ્રજભૂમિમાં જન્મ લો અને મારી બાળ લીલાઓનો આનંદ માણો. એટલું કહીને ભગવાન શ્રી હરિ અંતર્ધ્યાન થઈ ગયા. પછી બધા દેવતાઓ અને પૃથ્વી દેવીએ બ્રજભૂમિમાં અવતાર લીધો. કોઈ નંદ બાબા બન્યા, કોઈ યશોદા મૈયા, તો કોઈ ગોપીના રૂપમાં જન્મ્યા. સમય વીતતો ગયો
અને વસુદેવજીએ અને માતા દેવકી પોતાના શાળા કંસ સાથે ગોકુળ તરફ જઈ રહ્યા હતા. અત્યાચારનું સૌથી મોટું પ્રતીક અને નિર્દય વ્યક્તિ દેવકીનો ભાઈ કંસ હતો. રથ આગળ વધી રહ્યો હતો ત્યાં અચાનક આકાશમાં ભવિષ્યવાણી ગુંજી, હે કંસ, જેને તું તારી બહેન કહીને સન્માન આપે છે, તેના ગર્ભમાંથી જન્મેલું 8મું પુત્ર જ તારું મૃત્યુનું કારણ બનશે. આ સાંભળતા જ કંસનો ચહેરો ક્રોધથી વિકૃત થઈ ગયો. તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું. કોઈ પણ વિલંબ વિના કંસે પોતાની તલવાર ખેંચી લીધી અને દેવકી તરફ ઘસી ગયો. તેના મનમાં એક જ વિચાર હતો, જો સ્ત્રોત જ ન રહે તો સંકટ ટળી જશે. પરંતુ ત્યારે વસુદેવજીએ દ્રઢ હાથે તેની તલવાર ઝાલી લીધી. તેમણે શાંત પરંતુ પ્રભાવશાળી સ્વરમાં કહ્યું, હે કંસ, આ નિર્દોષ છે. તેને મારવું એ માત્ર અન્યાય જ નથી, પણ એક વીર અને યશસ્વી રાજાને આવું આચરણ શોભે પણ નહીં. હું વચન આપું છું કે દેવકીના ગર્ભમાંથી જેટલા સંતાનો જન્મશે, હું જાતે તેને તને સોંપી દઈશ. તેમનું ભાગ્ય તું નક્કી કરજે, પરંતુ હમણાં તારી બહેનનો વધ ન કર. વસુદેવના આ વચનથી કંસનો ક્રોધ થોડી ક્ષણો માટે શાંત થઈ ગયો. કંસની આંખોમાં હજુ પણ શંકાની જ્વાળા બળતી હતી, પરંતુ વસુદેવના આશ્વાસનને તેને તાત્કાલિક હિંસાથી રોકી દીધો. તે થોડી ક્ષણો ચૂપ રહ્યો, પછી બોલ્યો, ઠીક છે, હું હમણાં તેને નહીં મારું, પરંતુ તમે બંને હવે મારા નિયંત્રણમાં રહેશો. એટલું કહીને કંસે વસુદેવ અને દેવકીને પોતાના રથમાં બેસાડ્યા અને તેમને પોતાના મહેલ તરફ લઈ ગયો. ત્યાં પહોંચતા જ તેણે તેમના મહેલના અંધકારમય કારાગારમાં બંનેને નાખી દીધા. લોખંડની જાળી, સળિયાઓ ચારે બાજુ પહેરો અને અંદર ભયનું વાતાવરણ. આ જ તેમની નવી દુનિયા હતી. જ્યારે પણ દેવકીને સંતાન થતી, અત્યાચારી કંસ તરત જ તે નવજાતનો વધ કરી દેતો. એક પછી એક 7 પુત્રો તેની નિર્દયતાનો ભોગ બનતા. પરંતુ જ્યારે 8મા ગર્ભના સમાચાર કંસને મળ્યા, ત્યારે તેના હૃદયમાં ભયની લહેર દોડી ગઈ. તેણે તરત જ આદેશ આપ્યો કે દેવકી અને વસુદેવને એક ખાસ કારાગારમાં નાખી દેવામાં આવે, જ્યાં ચારે બાજુ કડક પહેરો હોય, લોખંડના સળિયાઓ, ઊંચી દિવાલો અને શસ્ત્રધારી સૈનિકો. ચારે બાજુ ફક્ત કેદ અને ભયનું વાતાવરણ હોય. સમય વીતતો ગયો અને અંતે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીની પવિત્ર રાત આવી. મધરાતે વીજળીની ચમક અને દિવ્ય આલોકથી કારાગાર ઝગમગી ઉઠ્યો. કમળ નયન પદ્મધારી ભગવાન શ્રી કૃષ્ણએ અવતરણ કરી આ સંસારને પોતાના આગમનનું વરદાન આપ્યું. તે અદ્ભુત ક્ષણે વસુદેવ અને દેવકી આશ્ચર્યચકિત અને ભાવ વિભોર ઊભા હતા. તેમણે હાથ જોડીને પોતાના પ્રભુનું વંદન કર્યું. ત્યારે ચમત્કાર થયો. તેમની બેડીઓ આપોઆપ તૂટી પડી, કારાગારના દ્વાર આપોઆપ ખુલી ગયા અને પહેરેદારો ગાઢ નિદ્રામાં ઊંઘી ગયા. વસુદેવે બાળક શ્રી કૃષ્ણને પોતાની ગોદમાં ઉઠાવ્યા અને કારાગારમાંથી બહાર નીકળી પડ્યા. તેઓ યમુના નદી તરફ આગળ વધ્યા, પરંતુ જેવા જ પાણીમાં ઉતર્યા, યમુનાનું જળસ્તર વધવા લાગ્યું. ખરેખર યમુના માતા ભગવાનના ચરણ કમળનો સ્પર્શ મેળવવા ઈચ્છતા હતા. જેવો જ તેમણે પ્રભુના પગનો સ્પર્શ કર્યો, તેનું જળ એકદમ શાંત થઈ ગયું અને તે સહજતાથી માર્ગ આપવા લાગ્યા. વસુદેવ નદી પાર કરીને ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં નંદ ભવન પાસે પહોંચીને તેમણે જોયું કે દ્વાર ખુલ્લું છે અને અંદર મૈયા યશોદા ગાઢ નિંદ્રામાં સૂતેલા છે. વસુદેવે પ્રેમપૂર્વક બાળક શ્રી કૃષ્ણને તેમની પાસે સુવડાવી દીધા અને ત્યાં સૂતેલી એક કન્યાને ઉઠાવીને પાછા કારાગાર તરફ ચાલી નીકળ્યા. જેવા જ તેઓ કારાગાર પહોંચ્યા, દિવ્ય લીલા ફરી ઘટી. દરવાજા આપોઆપ બંધ થઈ ગયા. બેડીઓ ફરી હાથમાં આવી ગઈ અને પહેરેદારો
પોતાની નિંદ્રામાંથી જાગી ગયા. તે જ સમયે તે કન્યા જોર જોરથી રડવા લાગી. પહેરેદારોએ આ સમાચાર તુરંત કંસ સુધી પહોંચાડ્યા કે દેવકીની 8મી સંતાનનો જન્મ થઈ ગયો છે. કંસ ભય અને ક્રોધથી ભરાઈને દોડતો કારાગાર પહોંચ્યો. તેણે નિર્દયતાથી કન્યાને ઉઠાવી અને પથ્થર પર પટકવા હાથ ઉગામ્યો. ત્યાં જ તે કન્યા તેના હાથમાંથી છૂટીને આકાશમાં ઉડી ગઈ. ત્યાં તે સાક્ષાત દેવીના રૂપમાં પ્રગટ થઈ અને ગર્જના કરતા બોલી, અરે દુરાચારી કંસ, તને મારનાર તો ગોકુળમાં પહેલેથી જ જન્મ લઈ ચૂક્યો છે અને તે જ તારો અંત કરશે. આ વાણી સાંભળતા જ કંસના હૃદયમાં ભયની છાયા ફેલાઈ ગઈ. સમયની સાથે તે જ બાળક શ્રી કૃષ્ણ મોટા થઈને બકાસુર, કંસ અને અનેક રાક્ષસોનો વધ કરીને પૃથ્વી અને ભક્તોની રક્ષા કરનારા બન્યા. મિત્રો, કહેવાય છે કે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણની આ દર્શન કથાને જે કોઈ શ્રદ્ધાથી સાંભળે છે તેને ભગવાન શ્રી કૃષ્ણના બાળ રૂપના દર્શનનું સૌભાગ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે અને અપાર પુણ્ય ફળ મળે છે. હવે હું આપને તે રહસ્ય જણાવું છું જેને જાણ્યા વિના જન્માષ્ટમીનો ઉપવાસ અધૂરો રહે છે. આ વાત દરેક માણસ જાણતા નથી અને કદાચ આપે પણ આ પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય, કારણ કે ઉપવાસ એ ફક્ત ભૂખ્યા રહેવાનું નામ નથી. આ એક ખાસ નિયમ સાથે જોડાયેલું છે. જેની નાની ભૂલથી ઉપવાસનું સમગ્ર પુણ્ય ઘટી શકે છે. તો સાંભળો, જન્માષ્ટમીના દિવસે ઉપવાસ તોડતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણને તુલસી દળ અર્પણ કર્યા વિના જળ પણ ગ્રહણ ન કરવું જોઈએ. તુલસી દળનું અર્પણ જ ઉપવાસની પૂર્ણતા છે. આ વિના ઉપવાસ અધૂરો ગણાય છે. મિત્રો, તો આપને અમે સંભળાવેલી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની વ્રત કથા કેવી લાગી તે કમેન્ટમાં અવશ્ય જણાવજો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. જય શ્રી કૃષ્ણ મિત્રો.